બગસરાની ઘટના બાદ ડીસામાં પણ શાળાના બાળકોના હાથ પર બ્લેડના કાપા. આચાર્યએ કહ્યું, વિદ્યાર્થીઓએ એકબીજાને ચેલેન્જ અને સોગંદ આપી હાથ પર બ્લેડના ઘા માર્યા. અમરેલીના બગસરાની શાળામાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના બાદ ડીસામાં પણ શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા બાદ સ્થાનિક વહીવટીતંત્ર ડીસા પહોંચી તપાસ કરી હતી. જોકે આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મામલો મીડિયામાં આવતા શિક્ષકોએ પોતાનું મૌન તોડ્યું છે. બાળકો રમતા રમતા ઘણીવાર શું ચેલેન્જિંગ ને કંઈક વાતો કરતા હોય છે. એમ કરતા કરતા 2-4-5 બાળકોએ અમને બતાવ્યું કે સાહેબ આ છોકરાએ થોડુંક હાથ ઉપર એને કંઈક વગાડ્યું છે, જોજો. એટલે અમે જોયું તો સામાન્ય કંઈક એના કંઈક રિસોટા થયેલો ને એવું અમે જોયું એટલે એમાં વાતમાં કંઈ બહુ હતું નહીં. એટલે અમે બહુ લખમાં ના લીધું. છોકરાઓને સમજાય ભાઈ આવું કેમ કરો છો. અને મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી કરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે. કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે, કે જો મારા તાકાત છે અમે કરી શકીએ. એટલે પહેલા કેમ ના કરી શકું. એટલે એને એનાથી એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા. બીજા છોકરાને પૂછ્યું તે કેમ કર્યું. તો એને એમ કહ્યું સાહેબ મને મારી માની સોગંદ આપી હતી, મારા પપ્પાની સોગંદ આપી એટલે મેં કર્યું. એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને, મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું. બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને, એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ આપણે થોડીક જાગૃતિ લઈએ. એટલે બાળકો માટે અમે 1098 પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે. અને અમારા સાહેબને બી વાત કરી, ટીપીઓ સાહેબને, કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે, વાલીઓમાં થોડી જાગૃતિ આવે. આ કેમ બની એમાં થોડુંક સંશોધન થાય તો બાળકોમાં કંઈક નુકસાન થતું અટકી શકે. બાય ચાન્સ કદાચ 8 છોકરાની જગ્યાએ બીજા દિવસે બીજા છોકરાઓ વધારે કરે અને બધા છોકરાને નુકસાન થાય, કાલ બીજી શાળાઓ નહીં કરે. એટલે અમે કાઉન્સિલિંગ માટે એમને બોલાયા કે મેં કીધું સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને. એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા, એમને બાળકોને મળ્યા, વાલીઓને મળ્યા, સમજાયા. અને એ એમની રીતેનો એમનો સાયકોલોજીકલી અભ્યાસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે, કોઈ ચેલેન્જથી કર્યું છે અથવા અન્ય કોઈ કારણ છે. એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે. અને એ રીતની અમારે માર્ગદર્શન અમે કાલે એ લોકોને બોલાવ્યા હતા. હાલ અમે જોયું છે બધા જ બાળકોને આજે તો શું છે પેલા ડરી ગયેલા ખાતે છોકરાએ નથી આવ્યા. આજે તમારા બાળકોની હાજરી પર પણ અસર થઈ છે. કોઈ વાતમાં કે વિષયનું કોઈ કારણ નથી. હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ આવ્યા. તમને આજે કહું છું, આજે તમે મારા વર્ગની સંખ્યા જોઈ લો, ઓછી તો છે જ, આવતીકાલે 50% થઈ જશે. એટલે વાતનો કોઈ વિષય ના એને વાતનું વતેસર કરી અને શાળાનું શિક્ષણને એને બગાડવા જેવું હાલ તો મને લાગી રહ્યું છે. અમે જે જાગૃતિ બતાવી છે, કોઈ વાતના વિષયમાં કશું છે નહીં, પણ એ જાગૃતિ બતાવવાને લીધે અમારી પણ માનસિક પરેશાની હાલ થઈ રહી છે અને બાળકો પણ ડરી ગયેલા. પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ એમના ડ્રેસ પહેરીને શાળામાં આવે તો શું થાય. પણ અમે આપણા માટે બંધાયેલા છીએ. પણ આવું બધું ન થાય, છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર ન થાય એવું કહેવાની મારી ખાસ આપ સૌને વિનંતી છે. થેન્ક યુ. હા હા સાહેબ, એટલા માટે આપ સાચા છો. એ ગંભીરતા અમે લીધી, એટલા માટે જ અમે કાઉન્સિલિંગ કરાવી. અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે છોકરા છે એને બતાવીએ, એની રીતે આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ. જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ કે જરૂર લાગે તમે ટીટી ઇન્જેક્શન પણ આપણે પકડાવીશું. એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે. બાલ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે. અને એમણે એમાં જોયું, વાલીઓના જે હતા એમના એમને ફોન બી લીધા, જોયા, તો એની અંદર કે એવા વિડીયો ગેમ કે એવું કે હતું નહીં એમને હાલ. પણ છતાં બી એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે. આજે બી મેં એનો સંપર્ક, સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યું છે, જે બી હશે એનું તારણ અમે તમને કહીશું. જી હા, કહ્યું ને મેં તમને જે વાત કરી એ જ બાળકોએ કહ્યું. એ બાળકોએ કહ્યું. બાળકોને અમે વ્યક્તિગત પૂછ્યું. બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે. હવે તો અમારે જોડે બી આવતા ડરે છે. શાળામાં બાળકો તો આજે આવે જ નથી. મેં તપાસ કરી કેટલા બાળકો છે, કારણ કે આટલા બધા આવશે મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં. એ છોકરાઓ આવે જ નહીં. કદાચ વાલીઓ પણ એમને ના મોકલતા એવું બને ને. અને એમ થાય કે આ તો પોલીસ કેસ થાય, વાલીઓને પકડી જાય, આવું તો ડર હોય ને. આવું બધું ચાલ્યું. અમે શિક્ષકનો દંડ ફરકાવવાની ક્યાં વાત આવે. બાળકોએ એની રીતે કામ કર્યું છે, અમારી જોડે વાત આવે તો અમે સમજીએ કે ચલો આવું ન કરાય બેટા, આ રીતે ગાંઠપણ ફેરવડા ના કરાય. તમે તમારા શરીરને નુકસાન કરો છો, તમને નુકસાન થાય, કદાચ વધારે વાગી ગયું તો શું થાય એની પણ આપણે અમે વાત કરીને એને સમજાવી. એટલે દંડ કરવાની કોઈ વાત નથી.
જી આ ઘટના અંગે ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ બનાવ એક દિવસ અગાઉનો છે, જ્યાં અમે 2-3 વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે બીજા દિવસે પેપરમાં બગસરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક TPEOને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ કરાવ્યું હતું. હાથ પર કાપા મારવાની ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ છે, પરંતુ અત્યારે ઇસ્યુ બનતા શાળાએ આવ્યા નથી.